હેલો, ધીસ ઇઝ ચિંતન અને હું તરસાલી વડોદરામાં રહું છું. અને 1 મંથ પહેલાં મને પેટમાં દુખતું હતું. મારા ઓળખીતા છે કિશન સર કરીને, જે ટ્રાય કલરમાં ડૉક્ટર છે અને જેમને મારા ફોઈનું ની રિપ્લેસમેન્ટ કરેલું હતું. તો એમના મારા ઓફિસના નજદીકમાં જેમનું ક્લિનિક ત્યાં બી ત્યાં આગળ આવે છે. તો તેમને મળીને કન્સર્ન કરીને એમને રેફરન્સ આપ્યો કૃણાલ રાઠોડ સરનો, જેમના સાથે મેં થોડા હોસ્પિટલ એમને વિઝિટ કરી. અને વિઝિટ કર્યા પછી એમને અલગ અલગ રિપોર્ટ કર્યા, જેમ કે સિટી સ્કેન છે, એક્સરે છે, બ્લડ રિપોર્ટ કર્યા. ત્યારે ખબર પડી કે કિડની સ્ટોન છે, કે જે ઘણો મોટો છે. અને ત્યારબાદ એમને ડિસિઝન એવું લીધું કે આને ઓપરેશન કરીને કાઢવું, રિમૂવ કરવો પડશે. તો ફેમિલી અને સરના રેફરન્સથી વાતચીત કરીને વિથિન 2 દિવસની અંદર અમે લોકો એડમિટ થઈ ગયા. અને 19 એપ્રિલના મારું સવારે અર્લી મોર્નિંગ હું એડમિટ થયો ટ્રાય કલરમાં, અને બપોરના 2 થી 2:30ની વચ્ચે આસપાસ મારું ઓપરેશન કર્યું, કે જેમાં મારી કિડની સ્ટોન જે હતો એ રિમૂવ કર્યો હતો. એમને રાત્રે ઓબ્ઝર્વેશન માટે આઈસીયુમાં રાખેલો હતો, અને દેન પછી બીજા દિવસે અર્લી મોર્નિંગ મને શિફ્ટ કર્યો હતો મારા રૂમની અંદર. ત્યારબાદ થોડા બધા કોમ્પ્લિકેશન બધા હતા, એ બધું ક્લિયર કરીને અત્યારે મને આજે ડિસ્ચાર્જ આપી રહ્યા છે. અને હું થેન્કફુલ છું કિશન સરનો, કૃણાલ સરનો અને ટ્રાય કલરના ઓવરઓલ સ્ટાફનો. થેન્ક યુ ટ્રાય કલર હોસ્પિટલ.